કુરિયરમાંથી બોલતા હોવાની ઓળખ આપી ઓનલાઈન 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરનાર આરોપીને ઈચ્છાપુર પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે ઈચ્છાપુર પોલીસે જણાવ્યું હતું કે વર્ષ 2024માં ઈચ્છાપુર પોલીસ મથકમાં એક આઈટી એક્ટનો ગુનો નોંધાયો હતો। આ ગુનાની વિગત એવી હતી કે સુરતના ઈચ્છાપુરમાં રહેતા એક વ્યક્તિએ બુક માય શો એપ્લિકેશન પરથી વડોદરા શહેર ખાતે આવેલ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના ઓનલાઈન પાસ મંગાવ્યા હતા, જે પાસની ડિલિવરી બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસ દ્વારા આવવાની હતી, જેથી ઈચ્છાપુરમાં રહેતા વ્યક્તિએ ગૂગલ પરથી બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસની વેબસાઇટ પર સર્ચ કરી કસ્ટમર નંબર મેળવ્યો હતો અને ફોન કર્યો હતો, પણ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો। ત્યારબાદ તે વ્યક્તિને એક ફોન આવ્યો હતો, જે ફોન કરનારે પોતાની ઓળખ બ્લુ ડાર્ટ કુરિયરમાંથી બોલતા હોવાની આપી હતી અને કહ્યું હતું કે આપના પાર્સલ હોલ્ડિંગ ચાર્જ પેટે 5 રૂપિયા ભરવા પડશે। હું આપને એક લિંક વોટ્સએપ પર મોકલું છું, જે લિંકમાં 5 રૂપિયા આપ ટ્રાન્સફર કરી દો, જેથી ઈચ્છાપુરના વ્યક્તિએ તે લિંકમાં 5 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। બાદમાં એક એપ્લિકેશન મોકલી તેમાં સરનામું અપડેટ કરવાનું કહ્યું હતું, જે એપ્લિકેશન ઇન્સ્ટોલ થતા આરોપીએ ફરિયાદીનો મોબાઈલ હેક કરી લીધો હતો અને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી 1,99,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા। આ અંગે ફરિયાદીને જાણ થતા તેઓએ ઈચ્છાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ઈચ્છાપુર પોલીસે બાતમીના આધારે રાજસ્થાન ખાતે બચ્ચુસિંહ શોરામ મીનાને ઝડપી પાડ્યો હતો। પકડાયેલ આરોપી વિરુદ્ધ કલમ 72 મુજબનું વોરંટ ઇસ્યુ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।